કવિયત્રીઓનું ગઝલ ક્ષેત્રે પ્રદાન 4 ચેપ્ટર છે. એમાં 2 ચેપ્ટરનું કામ પૂર્ણ થયેલ છે, ત્રીજા ચેપ્ટરનું કામ ચાલુ છે. મારા જે સર્જકો છે એ 20 સર્જકો છે અને 20 માંથી 14 સર્જકોનું કામ પૂર્ણ થયું છે. 6 સર્જકોનું બાકી છે. આમાં તો એવું થાય કે હું એકલો મજા લઉં એ ના ચાલે. થોડી તમારા સુધી વહેંચણી કરું મજાની. તો મારે જે કવિયત્રીઓ છે બહુ સારું લખે છે, મને મજા આવે છે, એટલે તમને થોડી મજા કરાવરાવું કે પ્રણય નિરૂપણની જ્યારે વાત આવે ત્યારે અમારા કવિયત્રી રિંકુ રાઠોડ સરવળી કહે છે, સફર કેટલી ખૂબસૂરત બની ગઈ, સફર કેટલી ખૂબસૂરત બની ગઈ, મળે હર વિસામે તમારો ચહેરો. અમારા રાજેન્દ્રસિંહ બાબુ બેઠા છે, એ પ્રવાસ કરાવરાવે છે એટલે એને અનુકૂળ અસર આવે છે. તો અમારા જિજ્ઞાબેન ત્રિવેદી સંસાર ચિત્ર એટલે કે દુનિયાદારીને આ રીતે રજૂ કરે છે. ખારાશ આવી જ્યારથી સંબંધોમાં ને તે પછી, ખારાશ આવી જ્યારથી સંબંધોમાં ને તે પછી મિત્રો અને સ્નેહિતણા સગપણ બધા ભટક્યા હશે. તો અત્યારની જે સાંપ્રત પરિસ્થિતિ છે કે તમે ને હું જીવી રહ્યા છીએ, એ પરિસ્થિતિને અમારા પારુલ ખખર સરસ રીતે રજૂ કરે છે. જીભ મારી શબ્દ મારા, હું ગમે તે કહી શકું, જીભ મારી શબ્દ મારા, હું ગમે તે કહી શકું, આ બધું બોલી શકો છો તો તમે આઝાદ છો. તો અમારા પૂર્ણિમાબેન ભટ્ટ ગઝલ વિશે આ રીતે કહે છે, જિંદગીમાં નકાબ રાખું છું, જિંદગીમાં નકાબ રાખું છું, પણ ગઝલમાં રૂઆબ રાખું છું. શોભી ઉઠે રદીપ સાથે જે, શોભી ઉઠે રદીપ સાથે જે, કાફિયા બે હિસાબ રાખું છું. આવી સરસ મજાની રચનાઓમાંથી પસાર થવાનું થાય છે. ત્યારે અમારા દિવ્યા રાજેશ મોદી પ્રણય વિશે લખે છે, એમ ના બોલો તમે ગમતા નથી, એમ ના બોલો તમે ગમતા નથી, માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી. અને તમારા બધાના મુખ જોઈને મને એવું લાગે છે કે હવે વર્ષા ઋતુ ચાલી રહી છે, એટલે વર્ષા ઋતુથી મારી વાતને પૂર્ણ કરું. પ્રકૃતિ નિરૂપણ છે, પ્રેમ છે તો લો કબૂલો પ્રેમથી, પ્રેમ છે તો લો કબૂલો પ્રેમથી, જાતને ના છેતરો વરસાદમાં, જાતને ના છેતરો વરસાદમાં. અસ્તુ સૌને જય જય.